હેલો ચેમ્પિયન્સ, આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો આજે આપણે જોશું જીસીઆરટી મેથ્સની જેનું ચેપ્ટર 1 પણ પાર્ટ 2. હવે પ્રીવિયસ પાર્ટ એટલે કે પાર્ટ 1 માં જે આપણે જોયું એ થોડું રિકોલ કરી લઈએ. તો આપણે શું જોયું? તો આંબાવાડીઓની કેવા ટાઈપની હોય છે એ આપણે જોઈ, પ્લસમાં કેરીના કેટલા ટાઈપ હોય છે તે આપણે જોયું. હવે આંબાવાડીમાંથી કેરી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે છે અને માર્કેટિંગ યાર્ડ થી આપણા ઘરે કઈ રીતે કેરી પહોંચે છે તે આપણે થોડું જોયું હતું. તો પાર્ટ 2 માં આજે આપણે જોશું કે કયું વાહન કેટલી કેરી લાવે. લાકડાનું બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરીનું વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો એટલે કે કેરીનું વહન કઈ રીતે થાય છે? તો કે અલગ અલગ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ હોય છે, જેમ કે બળદગાડામાંથી કેરીઓ આપણા ઘર સુધી પહોંચે છે, છકડો રિક્ષામાં અથવા રિક્ષામાં પહોંચે છે, ટ્રેક્ટરમાં પહોંચે છે અને ટ્રકમાં પહોંચે છે. તો અહીં આપણને કોષ્ટક આપેલું છે કે એક ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી તે વહન કરી શકે છે. સપોઝ બળદગાડું હોય તો બળદગાડું 200 કિલોગ્રામ કેરી એક ફેરામાં વહન કરી શકે છે. તેવી જ રીતે છકડો રિક્ષા એ 600 કિલોગ્રામ કેરીનું વહન કરી શકે છે, ટ્રેક્ટર 800 કિલોગ્રામ કેરીનું વહન કરી શકે છે તથા ટ્રક 6000 કિલો કેરીનું એક ફેરામાં વહન કરી શકે છે. હવે બાજુના કોષ્ટકમાં તેમની ઝડપ આપી છે કે 1 કલાકમાં કપાતું અંતર કિલોમીટરમાં કેટલું છે. હવે મિત્રો, તમે જ્યારે બહાર જતા હશો બાઇકમાં કે કારમાં, તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાઓ છો ત્યારે તે સમય લાગે છે અને તમારી ગાડી કે બાઇક કેટલા કિલોમીટરની ઝડપે ચાલે છે તે તમે સ્પીડોમીટરમાં જોઈ શકો છો. તો આનો અર્થ શું થયો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ ત્યારે એની સ્પીડ, પ્લસમાં લાગતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનો લાગતો સમય અને એક જગ્યાથી બીજી જગ્યાનું અંતર એટલે કે તમે કેટલા કિલોમીટર દૂર જાઓ છો, ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. તો આવનારા ચેપ્ટર્સમાં ને એમાં જોશું આપણે કે કઈ રીતે સંકળાયેલા છે. અત્યારે આપણે એ જોઈએ કે શું પૂછ્યું છે કે બીજા પ્રકારના વાહનો અહીં દર્શાવ્યા એ મુજબ કેરીના બોક્સ લાવી શકે છે અને ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. એટલે અહીં શું કહેવા માંગે છે? બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે છે, જ્યારે ઘડિયાળમાં 1 કલાકનો સમય પૂરો થાય ત્યારે બળદગાડું 4 કિલોમીટર આગળ વધે છે. છકડો રિક્ષા 12 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે, ટ્રેક્ટર 20 કિલોમીટરનું અંતર કાપે છે તથા ટ્રક 44 કિલોમીટરનું અંતર કાપે છે. હવે તે ઉપરથી થોડા પ્રશ્નો અહીં આપણને આપેલા છે જે આપણે જોશું. હવે પહેલો પ્રશ્ન શું આપેલો છે મિત્રો કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી કેરી લાવશે. એટલે એક ફેરામાં કેટલા કિલોગ્રામ બળદગાડું વહન કરે છે? 200 કિલોગ્રામ. તો 7 ફેરા એટલે કે 7 વાર જ્યારે એ આવે જાય તો ટોટલ કેટલા કિલોગ્રામ કેરી વહન કરી શકે છે? તો સિમ્પલ છે કે 200 એક વાર જાય ત્યારે 200 કિલો લઈ આવે, બીજી વાર જાય ત્યારે પણ 200 કિલો લઈ આવે. તો એવી રીતે 7 વાર આવજા કરે અને 200 કિલો કેરી લઈ આવે. તો એ બધાનો સરવાળો થઈ ટોટલ 7 વાર, એટલે કે તમે એ રીતે પણ લખી શકો કે 200 ગુણ્યા 7 અથવા 200 ને 7 વાર અહીંયા તમે સરવાળો કરો તો એ થાય 1400, અથવા અહીંયા ગુણાકાર કરો કે 200 ગુણ્યા 7 તો જવાબ આવશે 1400 કિલો. તો દરેક વાહનનું કીધું છે તો બળદગાડામાં કેટલો જવાબ આપણે આવે? 1400 કિલોગ્રામ કેરી. તે જ રીતે છકડો રિક્ષામાં છકડો 600 કિલોગ્રામ કેરી એક વારમાં વહન કરે છે મિત્રો. તો 7 વાર જો આવજા થાય તો અહીં ગુણાકાર કરવા આપણે સિમ્પલ શું કરવાનું? પેલા આ 6 ગુણ્યા 7 નો ગુણાકાર કરી નાખવાનો, એટલે કે આવ્યા 42.
અને આ 2 0 એમનેમ મૂકી દેવાના. એટલે કે 4200 કિલોગ્રામ કેરીનું વહન છકડો રિક્ષા દ્વારા થાય છે. હવે આવે ટ્રેક્ટર. તો ટ્રેક્ટર કેટલા કિલોગ્રામ કેરી એક વારમાં લઈ આવે છે? 800 કિલોગ્રામ. તો એ 7 વારમાં કેટલી કિલોગ્રામ કેરી લઈ આવશે? તો કે 8 × 7 = 56. અને આ 2 મીંડા એડ કરી દેવાના. 2 મીંડા એડ કરી દેવાના. તથા તે જ રીતે ટ્રક કેટલા કિલોગ્રામ કેરી લઈ આવે છે એક વારમાં? 6000. તો એવી જ રીતે જો આપણે 7 વાર આવજા થાય તો કેટલા કિલોગ્રામ કેરીનું વહન થશે? તો કે 6 × 7 કરી નાખવાના પહેલા, એટલે કે 42. અને પાછળ અહીંયા 3 મીંડા છે તો 3 મીંડા લગાડી દેવાના. તો 42000 કિલોગ્રામ કેરીનું વહન તે 7 ફેરામાં કરશે. આ હતો અ ક્વેશ્ચન. હવે આવશે બી. બીજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીં ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે મિત્રો? ટ્રેક્ટર 1 કલાકમાં આપણને આપેલું છે કે 20 કિલોમીટરનું અંતર કાપે છે. હવે મેં તમને કીધું હતું ઝડપ, અંતર અને સમય એ ત્રણેય એકબીજાના રિલેટેડ છે. તો અહીં આપણે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે એ શોધવાનું છે. 1 કલાકમાં કેટલું આપ્યું છે આપણને? 20 કિલોમીટર. તો આપણે સિમ્પલ ત્રિરાશિ માંડી. 1 કલાકમાં ટ્રેક્ટર એ કાપેલું 1 કલાકમાં ટ્રેક્ટર કેટલા કિલોમીટર કાપે છે? તો કે 20 કિલોમીટર 1 કલાકમાં. એક કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો હવે આપણે શું શોધવાનું છે? 6 કલાકમાં. તો 6 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપશે? હવે યુનિટની નીચે યુનિટ સમાન આવવા જોઈએ અને આપણે કરીશું ચોકડી ગુણાકાર. એટલે કે 20 કિલોમીટર ગુણ્યા 6 કલાક, એટલે આપણે એને અવરમાં લખી અને છેદમાં 1 કલાક, એટલે 1 અવર. હવે અવર પણ ઉડી જશે. 20 × 6 એટલે કે 120 કિલોમીટર. એટલે ટ્રેક્ટર આપણે શું કહી શકીએ મિત્રો કે ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિલોમીટરનું અંતર કાપશે. હવે આવે છે થર્ડ ક્વેશ્ચન કે છકડો રિક્ષા 60 કિલોમીટરનું અંતર કાપવા કેટલો સમય લેશે? હવે આપણને છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો કે 12 કિલોમીટર. તો કે 1 કલાકમાં છકડો રિક્ષા દ્વારા કાપેલ અંતર બરાબર 12 કિલોમીટર. હવે આપણને જો ઊંધું આપ્યું છે કે 60 કિલોમીટરની અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો યુનિટની નીચે યુનિટ આવશે એટલે અહીંયા 60 કિલોમીટર અહીંયા આવશે. 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો હવે આ કલાકની નીચે કલાક આવશે અને કિલોમીટરની નીચે કિલોમીટર આવશે. ફરીથી અહીંયા ચોકડી ગુણાકાર આપણે કરીએ. 60 × 1 / 12 એટલે કે 12 × 5 =
60 અને આ કલાક એમને આવશે એટલે 5 કલાક. તો છકડો રિક્ષા 60 કિલોમીટર ટોટલ અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો કે 5 કલાકનો સમય લેશે. હવે આને જ આપણે બીજી એક રીતે ગણી શકીએ કે છકડો રિક્ષા આપણે 60 કિલોમીટરનું અંતર કાપવા છકડો રિક્ષાનું ગોતવાનું છે, બરાબર? તો છકડો રિક્ષા પહેલી કલાકમાં કેટલું અંતર કાપશે? 12 કિલોમીટર. પહેલી કલાકમાં 12 કિલોમીટર કાપી નાખશે. બીજી કલાકમાં એ બીજા 12 કિલોમીટર કાપશે એટલે ટોટલ કેટલું થશે મિત્રો? 12 નો ઘડિયો તો કે 24 કિલોમીટર. ત્રીજી કલાકમાં ફરીથી કેટલું અંતર કાપશે? 12 તેરી 36 કિલોમીટર. આ પણ કિલોમીટરમાં છે. ચોથી કલાકમાં કેટલું અંતર કાપશે મિત્રો? તો કે 12 ચોક 48 કિલોમીટર. અને પાંચમી કલાકમાં કેટલું અંતર કાપશે? 5 કલાકમાં તો કે 60 કિલોમીટર. તો આવી ગયો તમારો જવાબ કે છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર જ્યારે કાપશે તો તેને કેટલો સમય લાગશે? તો કે 5 કલાક લાગશે. હવે આ તમને ઘડિયા જો આવડતા હોય તો તમે ઈઝીલી ગણતરી આની કરી શકો. તો મિત્રો આપણે હોમવર્કમાં તમારે 1 થી 20 ના ઘડિયા કડકડાટ કરવાના છે, જેથી આવા ક્વેશ્ચન્સનો જવાબ તમને ઈઝીલી આવડી જાય. તો હવે આપણે જોઈએ કે કેટલીક મોટી સંખ્યાઓ હવે ધોરણ 4 ના ગણિતમાં આપણે સંખ્યા લાખ વિશે સાંભળ્યું, જે 100 1000 બરાબર થાય. હવે 100 એટલે શું? તો કે 100. આને કહેવાય 100. આ છે 100. અને 1000 એટલે 1 ની પાછળ 3 મીંડા. હવે જોવા જઈએ આપણે, સપોઝ કોઈ પણ સંખ્યા છે તો આ એનો એકમનો અંક કહેવાય, આ એનો દશકનો અંક કહેવાય, આ એનો 100મો અંક કહેવાય, આ એનો 1000મો અંક કહેવાય. અને તથા સપોઝ આપણે અહીંયા એક સંખ્યા લખી લઈએ 1 અહીંયા એક સંખ્યા લખું 100000000. તો આને એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય, આને 100નો અંક કહેવાય, આને 1000નો અંક કહેવાય, આને 10,000નો અંક કહેવાય, આને લાખનો અંક કહેવાય, આને 10 લાખનો અંક કહેવાય, આને કરોડનો અંક કહેવાય અને આને 10 કરોડનો અંક કહેવાય. એટલે કે કોઈ પણ સંખ્યામાં જ્યારે જે ખાનામાં નંબર હોય એ ઉપરથી સંખ્યા નક્કી થાય. હવે અહીં આપણે એક એકમ, દશક અને 100માં એક એકડો આપેલો છે, તો આને કેનો અંક કહેશું? 100ના અંકમાં એકડો કહેશું, એટલે એની સંખ્યા છે 100. હવે અહીંયા સપોઝ બગડો હોય તો આપણે એને કહેશું 200, કેમ કે 2 વાર 100 છે. 3 હોય તો 3 વાર 100 થયા એટલે કે 300 કહેશું, કેમ કે આ બધા 100ના અંકમાં આપે છે. હવે એ જ વસ્તુ જ્યારે અહીંયા 1000ના અંકમાં આવી જાય ત્યારે એકમ, દશક, 100 ને 1000ના અંકમાં એકડો હોય તો તે સંખ્યા આપણે એને 1000 કહેશું. જો અહીંયા બગડો હોય તો આપણે એને 2000 કહેશું, તગડો હોય તો 3000. એ રીતે હવે જ્યારે 10,000 કોઈ બોલે તો 1 ની પાછળ 4 મીંડા આવે. હવે 1, 2 ને 3 પછી આપણે કોમા કરીએ તો આને કહેવાય 10,000. એકમ, દશક, 100, 1000 અને 10,000. હવે અહીંયા બગડો હોય તો 20,000. એ રીતે સંખ્યાઓ નક્કી થતી હોય છે. હવે આપણે લાખ કહીએ તો લાખ ક્યારે બને? તો એકડાની પાછળ 5 મીંડા હોય. એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. એટલે કે આ સંખ્યા 1 લાખ કહેવાય. હવે 1 લાખમાં તમે જુઓ તો આ 100 2 મીંડા છે એટલે એ 100 થયા, 3 અંકો છે એટલે આ 100નો અંક થયો, અને પાછળ 3 મીંડા છે એટલે એ 1000 થયા. એટલે કે 100,000. એટલે કે આમાં 100 પણ આવેલા છે
અને 1000 પણ આવેલા છે, એટલે એને ટોટલ કહેવાય 1 લાખ. તો હવે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા આવેલા છે, જેમાં ઈંટો બનાવવામાં આવે છે. એટલે કે 1 લાખ આપણા દેશમાં ઈંટોના ભઠ્ઠા આવેલા છે. હવે બીજું શું કીધું છે કે લાખ વિશે તમે શું સાંભળ્યું છે? 1000 ને સંખ્યામાં લખો. એટલે 1000 ને સંખ્યામાં આપણે કઈ રીતે લખશું? 1000. હવે 100 લખો એટલે કે 100. અને આમાં કેટલા મીંડા છે? 1 2. આમાં કેટલા મીંડા છે? તો કે 1 2 ને 3. અને 1 લાખમાં કેટલા મીંડા છે? તો કે 1 2 3 4 ને 5. એટલે કે આ 3 મીંડા અને આ 2 મીંડા, આ 1 એમનમ અને પાછળ આ 2 થી 2 નો સરવાળો એટલે કે 5 મીંડા. આ 5 મીંડા અહીંયા લખીએ તો 100,000 બરાબર થાય. એટલે કે 1 લાખ બરાબર થાય એમ આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ કે આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય છે. તો આપણે આ 1 લાખ જોયું, તો 2 લાખ કઈ રીતે લખી શકાય? બગડો અને પાછળ 5 મીંડા, આ થઈ ગયા 2 લાખ. તેમાંથી અડધા તો ટ્રક જ છે. હવે 2 લાખના અડધા કેટલા થાય? તો કે 2 લાખ 0 ના છેદમાં 2. આ એના અડધા થયા. કોઈ પણ સંખ્યાના અડધા એટલે એના છેદમાં 2 આવે. હવે અહીંયા આપણે ભાગ ઉડાડીએ તો છેદ ઉડાડીએ તો 2 એકા 2 અને પાછળ 5 મીંડા. આ 5 મીંડા એમનેમ 1 2 3 4 ને 5 એટલે 2 એકા 2 એટલે અહીંયા એકડો આવી ગયો. અને 1 2 3 4 ને 5 મીંડા એમનેમ લખી નાખવાના. એટલે કે એના અડધા કેટલા થયા? 2 લાખના અડધા તો કે 1 લાખ. હવે તો ટ્રકોની સંખ્યા કેટલી હશે મિત્રો? તો આપણને મળ્યા 2 લાખના અડધા કેટલા મળ્યા? 1 લાખ. અને 1 LAC તરીકે પણ લખી શકાય, અથવા ખાલી 1 L તરીકે પણ ઘણી જગ્યાએ તમે જોઈ શકશો. હવે શું કીધું છે કે આ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. એટલે કે ટોટલ કેટલા હતા? 2 લાખ. 2 ની પાછળ 5 મીંડા એટલે કે 2 લાખ. ટોટલ 2 લાખ વાહનો હતા. હવે એનો ચોથો ભાગ એટલે કે ભાગમાં 4, આ એનો ભાગ આવી ગયો અને છેદમાં આપણે લખ્યા 4. તો તે જે તે સંખ્યાનો ચોથો ભાગ કહેવાય. તો હવે આપણે ભાગ ઉડાડીએ. 4 એકા 4, 4 પંચા 20 એટલે 20 ઉપર આમ લીટી કરવાની અને 20 ઉભા રહ્યો મિત્રો, તમને બ્લેન્કમાં બતાવું. આપણે અહીંયા પેલા 2 લાખ લખી લઈએ, છેદમાં લખીએ 4, કેમ કે 4 વડે એના ભાગ ઉડાડવાના છે. તો તમને ઘડી આવડે છે એટલે ખબર છે. 4 એકા 4 અને 4 પંચા 20 એટલે 20 ઉપર લીટી કરીને અહીંયા 5 લખવાના. 4 પંચા 20 અને બાકી હવે કેટલા 0 વધ્યા? 1 2 3 ને 4. તો અહીંયા આપણે 1 2 3 4 તો આવી ગયા 50,000. અહીંયા આપણને મળે 50,000. 50,000 ટ્રક થાય. એટલે કે કુલ વાહનો 2 લાખ હતા, તેમાંથી એનો ચોથો ભાગ એટલે 2 લાખ ભાગ્યા 4 એટલા ટ્રેક્ટર છે. તો ટ્રેક્ટરની સંખ્યા આપણને કેટલી મળી? 50,000 ની મળી. હવે આંબાવાડીઓ સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે. હવે અહીં શું કીધું છે? આ સંખ્યા 100 લાખ ને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. 100 લાખ. હવે અહીંયા આપણને 2 આંકડા આપ્યા. કયો એક આંકડો કયો આપ્યો? 100. તો 100 લખતા તમને બધાને આવડે છે કે 100. અને 1 લાખ હમણાં જોયું આપણે, 1 ની પાછળ કેટલા મીંડા હોય તો 1 લાખ કહેવાય?
5 મીંડા 1 0 0 0 0 0 તો 5 મીંડાને કહેવાય. હવે આપણે આ બે સંખ્યાને કમ્બાઈન લખવી છે તો શું કરવાનું? પેલા એકડાનો એકડો કોમન લખી લેવાનો, પછી ટોટલ કેટલા શૂન્ય છે એ ગણતરી કરી લેવાની. 1 2 3 4 5 6 ને 7. તો એકની પાછળ કેટલા મીંડા લગાડી દેવાના? તો 1 2 3 4 5 6 ને 7. એકમ દશક 100 ડેશ, હજાર 10,000 ડેશ, લાખ 10 લાખ ડેશ અને આ કરોડ. એટલે આ સંખ્યા કઈ મળી આપણને? 1 કરોડ. તો લખ્યું છે અહીંયા કે આ સંખ્યાને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. હવે આમાં 1 કરોડમાં કેટલા શૂન્ય આવે છે તો તમારે કમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે ગણીને. અને બીજે 1 કરોડ વિશે તમે ક્યાં સાંભળ્યું છે? જે જગ્યાએ તમે સાંભળ્યું હોય તે પણ મને કમેન્ટમાં તમે જણાવો કે 1 કરોડ વિશે તમે ક્યાં ક્યાં સાંભળેલું છે. હવે આવ્યું ફળ બજાર. હવે મિત્રો, આંબાવાડીઓમાંથી કેરી આપણા લોકોના ઘર સુધી પહોંચે છે. એ આપણે જોયું કઈ રીતે પહોંચે છે તો કે જુદા જુદા માધ્યમો જેવા કે બળદગાડું છે, ટ્રક છે, ટ્રેક્ટર છે, રિક્ષા છે વગેરેથી આપણા ઘરે પહોંચે છે. અને તમે જો માર્કેટિંગ યાર્ડમાં ગયા હોય તોય તમે જોયું હશે ત્યાં ખૂબ જ વ્યસ્ત હોય, લોકો પોતપોતાના ભાવે વેચતા હોય. તો તેમાં એક આપણે કેસ આપ્યો છે, બધા પોતપોતાની કેરીઓ અલગ અલગ ભાવે વેચે છે તથા કેરીઓના પ્રકાર પણ અલગ અલગ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ. હવે અહીં આપણે લખીએ તો સૌજીભાઈ કઈ કેરી વેચે છે? તોતાપુરી કેરી. તોતાપુરી કેરી વેચે છે અને કેટલા રૂપિયા કિલોગ્રામ વેચે છે? 40 રૂપિયા પર કેજી ના ભાવે વેચે છે. હવે આવ્યા મહિપતરામ. મહિપતરામ કઈ કેરી વેચે છે? તો કે હાફૂસ કેરી વેચે છે. હાફૂસ કેરી કેટલા રૂપિયા કિલોગ્રામ વેચે છે? તો કે 60 રૂપિયા પર કિલોગ્રામ કેરી વેચે છે. આ આવ્યા મહિપતભાઈ, MH કરી લઈએ, અને મધુબેન MD કરી લઈએ આપણે. મધુબેન કેસર કેરી વેચે છે. કેટલા રૂપિયા કિલોગ્રામ છે? તો કે 150 રૂપિયા પર કેજી. એટલે અહીંયા બધામાં 40 રૂપિયા પર કેજી, 60 રૂપિયા પર કેજી અને 150 રૂપિયા પર કેજી. તથા રાજારામભાઈ લંગડો કેરી વેચે છે. આ બધા કેરીના પ્રકારો છે. શું છે મિત્રો? કેરીના પ્રકારો. અને તે કેટલા રૂપિયા કિલો કેરી વેચે છે? 50 રૂપિયા પર કેજી. એટલે કે તમે સૌજીભાઈ પાસેથી તોતાપુરી કેરી લ્યો તો તે 1 કિલોગ્રામના તમારી પાસેથી 40 રૂપિયા લે છે. તેવી જ રીતે મહિપતભાઈ હાફૂસ કેરી લ્યો તો 60 રૂપિયા 1 કિલોના લે છે. તથા મધુબેન કેસર કેરીના 150 રૂપિયા પર કેજી અને રાજારામભાઈ લંગડો કેરીના 50 રૂપિયા પર કેજી ચાર્જ કરે છે. તે આપણે જોયું. હવે તે ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે ગોતવાના છે. તે પહેલા એક કેસ લઈએ કે જ્યારે ઘણીવાર કેવું થાય છે, કાચી કેરી એક જયદીપસિંહ કાચી કેરી 8 કિલોગ્રામ લઈ આવ્યા તથા એ કેટલા રૂપિયામાં લઈ આવ્યા? 1200 રૂપિયામાં. એટલે અહીંયા આપણે જોઈએ જયદીપસિંહ એક બોક્સ લઈને આવ્યા, તેમાં અંદરથી કેટલી કેરી નીકળી? તો કે 8 કેજી કેરી નીકળી. અને એને કેટલા રૂપિયા દીધા? 8 કિલોના 1200 રૂપિયા આપ્યા. તો હવે શું કહે છે પેલો પ્રશ્ન કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? હવે પેલા તેને કેટલામાં પડી એ આપણે જોવાનું છે. તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ ગોતવો પડશે આપણે, કેમ કે કિલોગ્રામના ભાવે વેચવાની છે. તો 8 કિલો કેરી માટે જયદીપસિંહે કેટલા રૂપિયા ચૂકવ્યા? 1200 રૂપિયા. તો એ રાશિ માંડીએ તો આપણે ગોતવાનું છે 1 કિલોગ્રામ કેરીનો ભાવ
કેટલો 8 કિલોગ્રામ કેરીના જો 1200 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થાય? ચોકડી ગુણાકાર કરીએ તો 1200 ગુણ્યા 1 કિલોગ્રામ છેદમાં 8 કિલોગ્રામ છેદમાં 8 કિલોગ્રામ. કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જશે તથા હવે 1200 ભાગ્યા 8 એટલે કે છેદ ઉડાડવા માટે સૌપ્રથમ શું જોવાનું? કયા ઘડિયામાં કોમન આવે છે? તો 8 અને 12 તમને કયો ઘડિયો યાદ આવશે મિત્રો? 4 નો. અહીં આપણે છેદ ઉડાડીએ 4 દુ 8 4 તેરી 12 ખાલી 12 ઉપર જ લીટો કરીને 3 મૂકવાના ને પાછળના બે 0 પછી એમને મૂકી દેવાના, પછી આખો લીટો કમ્પ્લીટ કરવાનો. એટલે 4 દુ 8 અને 4 તેરી 12 અને પાછળ બે મીંડા એમને. હજી અહીંયા બે વડે ભાગ હાલશે. કેટલા દુ 30 થાય? તો કે 15 દુ 30. તો આ 30 ઉપર ચેકો મારીને 15 લખવાના અને પાછળ એક મીંડું એમને. તો કેટલો આવ્યો? 150 રૂપિયા પર કેજી ના આપણને ભાવ મળ્યા. તો જયદીપસિંહ 1 કિલોગ્રામ ના કેટલા ચૂકવે છે? 150 રૂપિયા. તો તેને નફો લેવા માટે તેને 150 રૂપિયા કે 150 રૂપિયાથી ઉપરના ભાવે વેચશે તો એને ફાયદો થશે. હવે આપણે લઈ લઈએ બીજો ક્વેશ્ચન કે મધુબેન આજે 10 કિલોગ્રામ અહીં કેસર આવશે મિત્રો, કેમ કે મધુબેન કેવી વેચે છે કેરી? કેસર કેરી, અને તે 150 રૂપિયા પર કિલોમાં વેચે છે. તો મધુબેન 10 કિલોગ્રામ કેસર કેરી વેચે છે તો તેને કેટલા રૂપિયા મળ્યા? હવે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ મધુબેન ચાર્જ કરે છે 150 રૂપિયા. તો તેને કેટલી વેચી? 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા તેને મળશે? ચોકડી ગુણાકાર કરી લઈએ. 150 ગુણ્યા 10 ના છેદમાં 1 એટલે કે 15 એમનેમ અને પાછળ બે મીંડા લગાડી દેવાના. તો 150 રૂપિયા કુલ 10 કિલોગ્રામ કેરીના એને મળશે. અહીં હાફૂસની જગ્યાએ કેસર કેરી આવશે, કેમ કે મધુબેન કેસર કેરી વેચે છે. હવે લઈએ ત્રીજો ક્વેશ્ચન. તો કે મૈપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. તો હાફૂસ કેરીના કેટલા રૂપિયા હતા? મૈપતભાઈએ 60 રૂપિયામાં કિલો વેચતા હતા. તો 30 આવશે. શું આવશે? કે 1 કેજી હાફૂસ કેરીના કેટલા રૂપિયા? તો કે 60 રૂપિયા. તો કેટલી વેચી છે? 6 કિલોગ્રામ. 6 કિલોગ્રામ ના કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર આવશે. 6 ગુણ્યા 60. 6 ગુણ્યા 6 પેલા કરી લેવાના મિત્રો. કેટલા થાય? 36. પાછળ મીંડું એમનેમ લગાડી દેવાનું એટલે કે 360 રૂપિયા. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે વાંચો સરખું. બે વાર ક્વેશ્ચન વાંચવાનો. મૈપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી તો તે કેટલા રૂપિયા વેચી? એ આપણને મળી ગયું 360 રૂપિયામાં. હવે સૌજીભાઈએ પણ મૈપતભાઈ જેટલા રૂપિયા કમાણા. તો સૌજીભાઈ આ કોણ કમાણું? મૈપતભાઈ. આ કમાણું મૈપતભાઈ. હવે સૌજીભાઈ કેટલા રૂપિયા કમાણા? તો કે 360 રૂપિયા જ કમાણા છે. પણ સૌજીભાઈ શું વેચે છે? તો કે સૌજીભાઈ તોતાપુરી કેરી વેચે છે અને ઈ કેટલા રૂપિયાની કિલો છે? 40 રૂપિયાની. તો આપણે સૌજીભાઈ નું આવશે કે સૌજીભાઈ 360 રૂપિયા 1 કિલોના કેટલા રૂપિયા લે છે સૌજીભાઈ? તો કે 40 રૂપિયા. હવે એ કેટલા કમાણા છે? 360. તો રૂપિયાની નીચે રૂપિયા લખવાનું મિત્રો આપણે વાત થઈ. તો 360 રૂપિયા એ કેટલા કિલોગ્રામ કેરી હોય?
તો 360 ચોકડી ગુણાકાર કરીએ 360 ગુણ્યા 1 ના છેદમાં 40 મીંડું ગયું હવે બોલો મિત્રો કયા ઘડિયામાં 9 કયા ઘડિયામાં 4 વડે ગુણો તો 36 આવે તો કે 9 ચોક 36 એટલે આ ઉપરથી શું સાબિત થાય છે કે છેદ ઉડાડવા માટે ઘડિયા તમને કડકડાટ આવડવા જોઈએ તો 9 ચોક 36 એટલે કે કેટલું આપણને આવ્યું 9 કિલોગ્રામ કેરી કોણે વેચી તો કેશવજીભાઈએ 9 કિલોગ્રામ તોતાપુરી વેચી ત્યારે એને 360 રૂપિયા મળ્યા હવે આવશે ચોથો ક્વેશ્ચન એટલે કે રાજ પાસે 100 રૂપિયા છે રાજ પાસે 100 રૂપિયા છે અને તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચીને લંગડો કેરી ખરીદી હવે સપોઝ તમારી પાસે 100 રૂપિયા છે તમારી પાસે 100 રૂપિયા છે આ આખું સર્કલ 100 રૂપિયાનું છે સપોઝ એક મિનિટ હવે આ તમારી પાસે 100 રૂપિયા છે આ સર્કલ સપોઝ આખું 100 રૂપિયાનું છે હવે એના હું 4 ભાગ કરી લઉં એટલે કે આ ભાગ કેટલાનો આવ્યો 25 રૂપિયાનો આ ભાગ એ 25 રૂપિયાનો કારણ કે 100 ભાગ્યા તમે 4 કરો એટલે 25 રૂપિયાનો એક ભાગ મળે આ ભાગ એ 25 રૂપિયાનો અને આ ભાગ પણ 25 રૂપિયાનો થાય આ ટોટલ ભાગ 100 રૂપિયાનો ગણીએ હવે શું કે છે રાજ પાસે 100 રૂપિયા છે એટલે મારી પાસે આ 100 રૂપિયા સપોઝ હોય તો તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચીને લંગડો કેરી ખરીદી હવે એના સરખા આપણે 100 રૂપિયાના 4 ભાગ કરીએ મિત્રો તો 25 રૂપિયા એક ભાગ 25 રૂપિયા બીજો ભાગ 25 રૂપિયા ત્રીજો ભાગ અને 25 રૂપિયા ચોથો ભાગ એટલે કે આ 1 આ 2 આ 3 અને આ 4 હવે એક ભાગની એને લંગડો કેરી ખરીદી તો કે એટલે ચોથા ભાગની એટલે આ એનો ચોથો ભાગ થાય એટલે 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે 25 રૂપિયાની એને લંગડો કેરી ખરીદી બાકીના 3/4 ભાગના રૂપિયાથી એને કેસર કેરી ખરીદી તો બાકીના 3/4 ભાગ એટલે કે બાકી કેટલા 3 ભાગ વધ્યા 3/4 કેને કહીએ તો કે આ 1 2 ને 3 ભાગ ઉપર આવે અને ટોટલ ભાગ નીચે આવે એટલે કે 1 2 3 ને 4 ટોટલ 4 ભાગ છે એટલે એ નીચે આવશે એટલે આ થયો આ ટોટલ આખો 100% ભાગ કહેવાય અથવા એક ભાગ કહેવાય ટોટલ આખો એક ભાગ કહેવાય એના 3/4 ભાગ એટલે કે 1 2 ને 3 અને છેદમાં આખું એનો ટોટલ એટલે કે 1 2 3 ને 4 હવે એક ભાગ એટલે એનો 1/4 ભાગ કહેવાય હવે મિત્રો આ બેનો તમે જ્યારે સરવાળો કરશો તો શું થશે છેદ કોમન આવશે એટલે કે 4 અને 1+3 અંશમાં આવશે કેમ કે જ્યારે છેદ સમાન હોય ત્યારે અંશનો સરવાળો થાય એટલે 1+3 એટલે કે 4 ના છેદમાં 4 4 ઉડી જાય એટલે આવી ગયા આખો એક ભાગ તો આની ઉપરથી આપણને શું જાણવા મળે કે 1/4 ભાગ આ થાય અને 3/4 ભાગ એટલે કે 1 2 3 અને છેદમાંનો આખો ભાગ એટલે કે 1 2 3 ને 4 તો આ રીતે 3/4 ભાગ બને હવે 3/4 ભાગ અહીં આપણે જોઈએ તો કેટલા રૂપિયા છે તો કે 25 રૂપિયા 25 રૂપિયા 25 રૂપિયા 3 વાર એટલે કે 25 + 25 + 25 એટલે કે 75 એટલે 75 એટલે 100 રૂપિયાનો 1/4 ભાગ 25 રૂપિયા થાય અને 3/4 ભાગ 75 રૂપિયા થાય તો આટલું ક્લિયર મિત્રો
હવે આ ઉપરથી આપણે શું જોશું, ક્વેશ્ચન શું છે, હવે 25 રૂપિયાની એને કઈ કેરી ખરીદી, પેલા તો 1/4 ભાગ એટલે 100 રૂપિયાનો 1/4 ભાગ એટલે 25 રૂપિયા, એની એને લંગડો કેરી ખરીદી, એની એને લંગડો કેરી ખરીદી અને તે એને 25 રૂપિયામાં પડી. બાકીના જે 3/4 ભાગ વધ્યો એક આખા ભાગમાંથી એટલે કે 75 રૂપિયા વધ્યા, એની એને કેસર કેરી ખરીદી. એટલે કે ટોટલ બે મળીને 100% ભાગ કમ્પ્લીટ થઈ ગયો અથવા 100 રૂપિયા કમ્પ્લીટ થઈ ગયા. અહીં આપણે જો 25 રૂપિયા પ્લસ 75 રૂપિયા એટલે થઈ ગયા 100 રૂપિયા કમ્પ્લીટ. તો હવે પૂછ્યું છે આપણને કેટલા કિલોગ્રામ એને લંગડો કેરી ખરીદી હશે ને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લંગડો કેરી 50 રૂપિયા પર કિલો હતી. લંગડો કેરી 50 રૂપિયા પર કિલો હતી. હવે 50 રૂપિયાની કોઈ પણ વસ્તુ જો કિલો આવતી હોય એટલે કે 1 કિલોના જો 50 રૂપિયા હોય તો 25 રૂપિયાના કેટલા. હવે આમાં તમે આમ ડાયરેક્ટલી પણ કરી શકો છો કે 50 રૂપિયા ના અડધા છે 25 રૂપિયા, તો 1 કિલોની કેટલી કેરી આવે, અડધો કિલો કેરી આવે. સિમ્પલ છે. તમે કોઈ દુકાને જાઓ ત્યારે જ્યારે 50 રૂપિયાની કઈ વસ્તુ 1 કિલોગ્રામ મળતી હોય તો તમારે એ વસ્તુ અડધી જોતી હોય ત્યારે તમે શું કરો છો કે 25 રૂપિયા દો છો, એટલે 25 રૂપિયામાં આપણને કેટલી મળશે તો કે અડધો કિલોગ્રામ કેરી લંગડો મળશે. હવે કેસર કેરીના કિલોના શું ભાવ છે, 150 રૂપિયા. મધુબેન વેચે છે 150 રૂપિયાની. તો અહીં 150 રૂપિયાની કિલો હોય તો અહીં પણ એમ જ છે 75 રૂપિયા એટલે 150 રૂપિયાના અડધા થયા. તો 150 રૂપિયામાં જ્યારે કિલો કેરી મળતી હોય તો 75 રૂપિયામાં એની અડધી એટલે કે એમાં અડધા કિલો કેરી કેસર મળે. એટલે શું થયું કે લંગડો કેરી આપણને અડધો કિલો આવી અને કેસર કેરી પણ આપણને અડધો કિલો મળી. હવે આગળ આપણે જોઈએ તો અહીં એક ટંગ ટ્વિસ્ટર આપેલું છે જેની તમે ઉચ્ચારણ કરી શકો છો તથા ઝડપથી એનું પુનરાવર્તન કરીને પ્રેક્ટિસ કરી શકો છો. તો હવે આપણે ત્રીજા ભાગમાં મળીશું, ત્રીજા પાર્ટમાં, અને આગળ ઉપર જોઈશું કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક. થેન્ક યુ. અને નેક્સ્ટ પાર્ટ તમને મળી રહે એ માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને નોટિફિકેશન બેલ પણ કરી દેજો તથા લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.